હાલેલુયા. સારું વચનમાં જાતા પહેલા પિતા પુત્ર પવિત્ર આત્માને જોરદાર દેહાતોની તાળી પાડીને સ્વાગત કરીએ અને પ્રભુના નામનો મહિમા કરીએ. હાલેલુયા. હાલેલુયા. ઓકે, પ્રભુના વચન તરફ જઈએ અને આજનો જે આપણો વિષય છે શરીરનું જીવન. હાલેલુયા. શરીરનું જીવન એટલે હાલેલુયા. આપણે પ્રભુની અંદર આવ્યા, આપણે શારીરિક જીવનથી પીડિત હતા. હાલેલુયા. આપણે ઈસુમાં આવ્યા તે પહેલા આપણે શારીરિક બંધનોમાં હતા. આપણું શારીરિક જીવન અંધકાર અને અંધકારમાં પડેલું હતું. આત્મા તો કોઈ તબક્કો નહીં હતો. સાંભળજો, ધ્યાનથી સાંભળજો, મેસેજ આપણો હાવ સારો થાય છે. હાલેલુયા. બે પ્રકારનું જીવન છે, એક તો શારીરિક જીવન, એક તો આત્મિક જીવન. આત્મિક જીવન વિશે આપણે આવતા રવિવારે શીખીશું, કેમ કે મને ખબર છે કે સમય ન લાંબો થશે. હાલેલુયા. અને એક હાથે તમને હું આંધી તો તમે ભૂલી જવાના છે. એટલા માટે પહેલા આપણે શારીરિક જીવન વિશે શીખીશું, ત્યારબાદ આપણે આવતા રવિવારે આત્મિક જીવન વિશે શીખીશું. બરોબર છે? હાલેલુયા. કેટલા તૈયાર છે? ગ્લોરી. હાલેલુયા. આજ આ સમયની અંદર દેવનું જે રાજ્ય છે મારા પ્રિયો બીજાના હાથમાં છે. હાલેલુયા. સમય હતો જ્યારે આપણે પ્રભુ ઈસુ ખ્રિસ્તને નહીં જાણતા હતા, નહીં ઓળખતા હતા, ત્યારે આ શારીરિક જીવન એક પ્રકારે એક ચેનની અંદર, એક ગુફાની અંદર, એક કોટરીની અંદર, સમજો કે ખેતખાનામાં હતું. હાલેલુયા. આ શરીર જે છે, આપણું શરીર છે ને, એ કોઈ બીજાના વશમાં હતું. હાલેલુયા. જેમ એક ડગરાને નાત પહેરાવીને ચલાવવામાં આવે છે ને, તેવી રીતે આપણને કોઈક નાત ઘાલીને આપણને ચલાવતું હતું અને આપણે ચાલતા હતા. કોઈ આપણને અંદરથી ટ્રિગર જેમ દબાવે ને, એ પ્રમાણે આપણે ઈશારાથી આપણે ચાલતા હતા અને કરતા હતા. હાલેલુયા. હાલેલુયા. કોઈના મનની અંદર દારૂ પીવાની લત છે, કોઈના અંદર સિગરેટ નશો કરવાની લત, અંદરથી ટ્રિગર દબાવવામાં આવે તો તેને તીસ કરવાનું મન થાય. હાલેલુયા. કોઈને પાપ કરવાનું, કોઈને ચોરી કરવાનું મન છે, કોઈનું ચોરી કરવાનું જીવન છે, તો સમજો અંદરથી ટ્રિગર દબાવવામાં આવે અને એને ચોરી કરવાની ભાન પડે. હાલેલુયા. કોઈ બીડી પીવાનો વાળો વ્યક્તિ છે તો એની અંદર એક ટ્રિગર દબાવવામાં આવે છે અને એને બીડી પીવાની ઈચ્છા થાય છે. હાલેલુયા. એટલે તમે હુઈ રહેશો ને, તમારી અંદર એક ટ્રિગર છે. હાલેલુયા. તમે મીટિંગમાં હુઈ રહેશો ને, એ પણ એક ટ્રિગર છે. તમને કોઈ અંદરથી ટ્રિગર દબાવી રહ્યું છે, જે તમને નીંદર અને તમને ઊંઘ આલી રહ્યું છે, આળસ આલી રહ્યું છે તમને. હાલેલુયા. બોલો હાલેલુયા. હાલેલુયા. ટ્રિગર આપણને અંદરથી ટ્રિગર આપી રહ્યું છે, ટ્રિગર દબાઈ રહ્યું છે, આપણે એના ઈશારે ચાલી રહ્યા છે. એક સમય હતો જ્યારે ઈસુ નહીં હતો આપણી સાથે, આપણે ટ્રિગરના હિસાબે જીવન જીવતા હતા. આપણું ટ્રિગર, આપણા શારીરિક જીવનનું ટ્રિગર કોઈ બીજાના હાથોની અંદર હતું. અને આપણે કેમ કે આ બટેલા હરેક વ્યક્તિની સાક્ષીઓ ત્યારે સાંભળવા જાય ને, તો બધાની સાક્ષી અલગ અલગ હશે. કોઈક તો ચોર હતો, કોઈક તો છીનાવડો હતો, કોઈક દારૂ પીનારો હતો, કોઈક લડાઈ કરતો હતો, કોઈક ઝઘડા કરનારો હતો, કોઈક આ કરનારો હતો, ફલાણો કરનારો હતો. તો બધાના જીવનની અંદર અલગ અલગ પ્રકારે એક ટ્રિગર દબાવનાર એક વ્યક્તિ, એક શક્તિ એના જીવનની અંદર બેઠેલી હતી. હાલેલુયા. જે પૂરા જીવનને એના ઈશારાથી ચલાવતી હતી. શું કરતી હતી? બોલો. ઈશારાથી ચલાવતી હતી. હાલેલુયા. એના કારણે એક વ્યક્તિ શારીરિક જીવનની અંદર અનેક પ્રકારના દુઃખોનો સામનો કરે છે, અનેક પ્રકારની આફતોના જીવનની અંદર એને ઉઠાવવી પડે છે, અનેક પ્રકારના રોગનો સામનો કરવો પડે છે, અનેક પ્રકારની બીમારીના જીવનની અંદર એને ઉંચકીને ચાલવું પડે છે, અનેક પ્રકારનો બોજો એના જીવનમાં એને લઈને ચાલવું પડે છે. અને અત્યારે લોકો ચાલી રહ્યા છે. હાલેલુયા. વી આર લકી મેન. અમે એક સૌભાગ્યવાન વ્યક્તિ છે, બહુ ભાગ્યશાળી વ્યક્તિઓ છે મારા પ્રિયો, કે આપણું તે જીવનમાંથી આપણું જીવનને કોઈકે છોડાવી લીધું છે.
હાલેલુયા. આપણી સમાન આ સમયની અંદર વિશ્વભરની અંદર કેટલા વ્યક્તિઓનું જીવન આજે કોઈકના હાથોમાં ચાલી રહ્યું છે. ખાલી વિધર્મી નહીં મારા પ્રિયો, બહુ વિશ્વાસી લોકોનું જીવન પણ કોઈકના ટ્રિગરમાં જીવન જીવાઈ રહ્યું છે. હાલેલુયા. વિશ્વાસ કરે તો કરે, ખાલી પડદા પિક્ચર તેનું જીવન દેખવા જાય ને તો અત્યારે કોઈકનું જીવન પડદા પાછળ કેવું છે, બીડી વાળું છે, તમાકુ વાળું છે, વ્યસન વાળું છે, પાપ વાળું છે, ચોરી કરનારું છે, સિલાવડું કરનારું છે. આ તેનું પડદા પાછળનું જીવન ચાલી રહ્યું છે અને એઓને કોઈક ટ્રિગર છે તેઓને ચલાવી રહ્યું છે. વિશ્વાસી હોવા છતાં એ પણ આ ઘણાનું જીવન એ વ્યક્તિના હાથોમાં છે મારા પ્રિય. હાલેલુયા. બોલો હાલેલુયા. 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 આજ ઘણા વ્યક્તિઓ, હજી ઘણા વિશ્વાસી ભાઈ બહેનો આ શારીરિક બંધનોમાંથી હજી મુક્ત નથી થયા. ઘણાનું જીવન, ઘણાનું શારીરિક જીવન હજી પવિત્ર દેવના માટે લાયક ને યોગ્ય નથી બન્યું. હાલેલુયા. આત્મિક જીવન વિશે તો હમણાં વાત આપણે નહીં કરી, શારીરિકતા પર આપણે જીવન અત્યારે ચાલીશું. હાલેલુયા. देखिए પાછલા સમયની અંદર જ્યારે તમારી અને મારી અંદર પ્રભુ ઈસુ ખ્રિસ્ત નહીં હતો તો વિચાર કરો આપણને કોણ ચલાવતો હતો? આ શારીરિક जीवन पर किसका अधिकार था? कौन इसको लीड कर रहा था? किसके हुक्म से हम चल रहे थे? किसके इशारों पे हम चल रहे थे, कर रहे थे? તમને લાગે કે હું નહાર હું કરતે લો, શાદી ઠોકતા હતા, મારું નામ હું કરી લો, તમે નહીં કર્યા તો કઈ જ નહીં મળે. હાલેલુયા. હાલેલુયા. કઈ નથી આપણે અંદર એક ટ્રિગર છે, જેમ એક ગુલામીમાં રાખીને એક વ્યક્તિ કાર્ય કરે છે. હાલેલુયા. એવી રીતે આપણને કોઈ ઉપયોગ કરતું નથી. હાલેલુયા. એક પિક્ચર ની અંદર એવું થાય છે, જે વિલન કહેવાય ને, વિલન. હાલેલુયા. તેની અંદર જે જુવાન પેઢી હોય છે, જુવાન પેઢી, તેઓને પકડી પકડીને માતાથી પિતાથી સંસારથી અલગ કરીને તેઓને નશો આપે, દારૂ, સિગરેટ, ગાંજો, આ તે હિરોઈન, કઈ પ્રકારનો નશો તેઓને કરાવી કરીને તેના મનોને એટલા ભ્રષ્ટ કરી નાખે. હાલેલુયા. અને તે જ લોકો પછી ભલે એમ કે ને કે આ તારી આઈ તારો બાસ એ તો મારી નાખે. કેમ કે એનું ટ્રિગર કોઈ બીજાના હાથમાં સોંપાઈ ગયું. ભલે એ વ્યક્તિ સમજે નહીં કે આ મારા ઘેરનો વ્યક્તિ છે, આ મારો ભાઈ છે, આ મારી માં છે, આ મારો બાપ છે, નહીં સમજે. ત્યાંથી ટ્રિગર એને મળે ને, કીધે કે આને મારી નાખો તો મારી નાખે, આને લૂંટી લો તો લૂંટી લે. હાલેલુયા. હાલેલુયા. એવી રીતે આજ ઘણા વિશ્વાસીનું જીવન, શારીરિક જીવન કોઈ બીજાના હાથમાં કંટ્રોલમાં છે. હજી પણ આ શારીરિક જીવન પ્રભુના માટે લાયક અને વિશ્વાસ યોગ્ય પવિત્ર આત્માનું સ્થાન, પવિત્ર આત્માની જગ્યા બની નથી. હાલેલુયા. બોલો હાલેલુયા. બોલો હાલેલુયા. હજી ઘણાનું આ શારીરિક જીવન પ્રભુનું સ્થાન બન્યું નથી. हालेलुया. यस, हम मांग करते हैं, छुटकारा मांगते हैं, चंगाई मांगते हैं, बिल्कुल सही बात है. लेकिन फिर भी हमारा ये शारीरिक जीवन है ना, वो प्रभु के लिए योग्य नहीं बना है. इसीलिए कहीं ना कहीं आधार है, प्रभु हमारा सोचता होगा कि मेरे बेटा मेरी बेटी को मैं इतना सारा आशीष देता हूँ, छुटकारा देता हूँ, चंगाई देता हूँ, फिर भी वो अपने शारीरिक जीवन से पवित्रता का जीवन नहीं मानते. हालेलुया. हालेलुया. મારા પ્રિય, હું તમને હર વખત કહું છું કે પ્રભુ આપણી પ્રાર્થના સાંભળે, આપણે ભૂલ કરીએ છતાંય પ્રાર્થના સાંભળે, પ્રભુ આપણને શાંતિ આપી દે, છુટકારો આપી દે. એનો મતલબ એ નથી કે આપણને ઈસુ આવે, બીજા વાદળોની અંદર આવે તો આપણને લઈ જાય, નહીં લઈ જાય મારા પ્રિયો. હાલેલુયા. પ્રભુની અંદર આપણને છોડાવવામાં આવ્યા છે, પ્રભુની અંદર આપણું જીવન બદલવામાં આવ્યું છે. પ્રભુની અંદર આપણો શારીરિક જીવન એક સમય હતો અંધકારિક વાતોની અંદર ફસાયેલું હતું, અંધકારિક બાબતોની અંદર ફસાયેલું હતું. પ્રભુએ, ઈસુએ એના નામ દ્વારા, એના રક્ત દ્વારા
આપણને શું કહે અમારા પ્રિયો છોડાયા. આપણી અંદર જે નાત કહેવાય ને, જે નાત, જે ડગરાએ નાત ઘાલીને આવે ને, એવી રીતે નાત ઘાલીને શેતાન, જેનું નામ છે લુસિફર, જે સંસારનો પિતા છે અને સંસારના વ્યક્તિઓને, સંસારિક લોકોને ચલાવી રહ્યો છે. હાલેલુયા. કોઈને દારૂ પીવાની નાત છે, કોઈને પાપ કરવાની નાત છે, કોઈને લડાઈ કરવાની નાત ઘાલેલી છે, કોઈને ચોરી કરવાની નાત ઘાલેલી છે, કોઈને વ્યભિચાર કરવાની નાત ઘાલેલી છે, કોઈને બીજાની દુતાઈ, નિંદા, ખાર કરવાની નાત ઘાલેલી છે. આ હરેક વ્યક્તિ એક શેતાન, જેનું નામ છે લુસિફર, જે સંસારનો પિતા છે, જે બધાનું હેન્ડલિંગ કરી રહ્યો છે. અલગ અલગ પ્રકારે તેઓના જીવનની અંદર શારીરિક જીવનનો કબજો તેના હાથોમાં રાખીને એક નાત ઘાલીને ચાલી રહ્યા છે. હાલેલુયા. બોલો હાલેલુયા. હાલેલુયા. તમારા અને મારા પ્રભુ ઈસુ મસીહે ખુદ આગળ આવીને ખુદ આપણે માટે આગળ આવીને આડાને ઉભા લાકડા પર વિંધાઈને કલવરીના ક્રુસ પર જડાઈને હાથ અને પગે ખીલાનો માર ખાઈને આ બધો પ્રયાસ કરી નાખ્યો મારા પ્રિયો. હાલેલુયા. અને આપણને નાત કઢાડીને આપણને આઝાદ કરી નાખ્યા. હાલેલુયા. બોલો હાલેલુયા. આઝાદ કરી નાખ્યા, સ્વતંત્ર કરી નાખ્યા આપણને. હાલેલુયા. પણ મારા પ્રિયો, હજી હું તમને કહેવા માંગુ કે હજી પણ ઘણા વિશ્વાસી લોકોનું જીવન સ્વતંત્ર થયું નથી. ઉપરથી તો ઘોષણા થઈ ગઈ, ઉપરથી તો આમીન થઈ ગયું, પણ હજી જીવનની અંદર થયું. હાલેલુયા. ઉપરથી તો ઓર્ડર મળી ગયું, જીવનનો છુટકારો થઈ ગયો, બાઈજત બળી થઈ ગઈ, પણ હજી કોઈ બાઈજત બળી દેખાતા નથી. હાલેલુયા. હે કોર્ટની અંદર કે ના કે આ મુજરીમને બાઈજત બળી કરી દેવામાં આવ્યો છે, પણ બાઈજત બળી તો દેખાવી જોઈએ કે હે કે આ વ્યક્તિનો પાપ છે, આ વ્યક્તિની જે ભૂલ છે, આ વ્યક્તિની સજા છે, એને માફ થઈ ગઈ છે. એ વ્યક્તિ પછી દેખાવો તો જોઈએ કે. હાલેલુયા. યસ, આ બાઈજત બળી થઈ ગયો છે, આ સ્વતંત્ર થઈ ગયો છે, પછી દેખાવો તો જોઈએ. હાલેલુયા. બોલો હાલેલુયા. બહુ ઓછા લોકો બાઈજત બળિયા સંસારની અંદર દેખાઈ રહ્યા છે. બહુ ઓછા વિશ્વાસી ભાઈ અને બહેનો આ સમયકાળની અંદર બાઈજત બળી દેખાઈ રહ્યા છે, બીજા હજી પણ બંધણમાં છે. ઉપરથી તો ઓર્ડર ચીકો વાગી ગયો છે, બાઈજત બળી. સમજો, સમજવાની કોશિશ કરજો. હાલેલુયા. હાલેલુયા. ઉપરથી તો ક્લિયર છે, ઉપરથી ક્લિયર છે, પણ અહીં હજી બાઈજત બળી થયું નથી. હાલેલુયા. બોલો હાલેલુયા. 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 આપણે ઘણી વખત શું કરીએ છીએ, હું દારૂ નહીં પી, હું ખાલી પીવાડી. શું કરી પીવાડી ચાલે દોડે ઉઠાય દોડે. હાલેલુયા. હું લાવી નહીં, પણ બીજા લેવાડી આવી. હાલેલુયા. જેતરો આલનારો, જેતરો પીનારો અને જેતરો ભણાવનારો, એ ત્રણે એક સરખા ગુનેગાર છે. હાલેલુયા. એમ નથી સમજો કે હું ખાઈ નહીં રાતે હું આલી રાત, એ ખાઈયો જાણે. હાલેલુયા. ભણાવનારો વિચારે મેં ભણાવી દીધું, પણ સમજો બધાનું ભોગવણું કરવું પડશે. હાલેલુયા. વચન કહે છે તું કઈ પણ મૂલ્ય વસ્તુને અડકીશમાં. આ વચનને તમને પૂર્વ પાછલા સંબંધ શીખવાડ નાખ્યું. તેમ છતાંય પણ આજે વિશ્વાસી લોકો બાતમાં ઘાલીને બાટલા તમાકુ, વ્યસન, બીડી, સિગરેટ, આ તે ફટાણું બધું ખોળામાં ભરીને તમે ખોળામાં શું ભર્યા ખબર છે? તમારું નુકસાન ભરી રહ્યા છે. હાલેલુયા. તમે તમારા હાથમાં આગના અંગારા લઈ રહ્યા છે. એક નુકસાન બરબાદ તમારા હાથમાં તમે ઉચકી રહ્યા. હાથ પવિત્ર હાથ જે પ્રભુ ઈસુ મસીહ આટાને ઉભા લાકડા પર હાથે પોકી ખીલાનો માર માંગ્યો, આ હાથો દ્વારા તમને શું કરી રહ્યા? કોઈ ખવાડી રહ્યા, કોઈ પીવાડી રહ્યા. હાલેલુયા. ખાઈ નહીં રહ્યા, પણ ત્યાંથી દુકાન પરથી દિન આડી રહ્યા.
વિચાર કરો, તમારા હાથ આ પ્રભુએ હાથોમાં ખીલા આમતા ખાધા હે? કોણ તમને હેન્ડલિંગ કરી દીધું છે? વિચાર કરો, તમારું શારીરિક જીવન કોના બંધનમાં છે? હાલેલુયા, 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 હાલેલુયા. પરમેશ્વરે આપણને આત્મા બસાવવાને માટે પસંદ કર્યા છે. પ્રભુએ કીધું, જાઓ જગતને છેડે તક જાઓ, હું તમારી સાથે રહીશ. મારા નામથી તમે જે વિશ્વાસ કર્યો તેમને પિતા પુત્ર પવિત્ર આત્માના બાપ્તિસ્મા આપજો અને શિષ્યો બનાવજો. હું તમારી સાથે રહીશ. હાલેલુયા. જગતના અંત સુધી હું તમારી સાથે રહીશ. આ પ્રભુએ આપણને વચન આપ્યું. મારા પ્રિય, આત્માઓને બચાવવાને, આત્માની બરબાદી માટે દેવ આપણને પસંદ નથી કર્યા. હાલેલુયા, હાલેલુયા, હાલેલુયા. હવે સમજો, જે તમારું આલેલી ગુટકાથી, વિમલથી અથવા કે તમારા આલેલા દારૂથી કદાચ એ વ્યક્તિ ખાઈ અને શક્કર ખાઈ કે તો પડી ગયો અને વાગી ગયો અને મરી ગયો, તો એ જવાબદારી તમારે ભરવી પડશે. હાલેલુયા. એના આત્માની ભરપાઈ તમારે કરવી પડશે. ને એટલી ભરપાઈ તમારી મારી પાસે નથી કે આપણે એક આત્માની ભરપાઈ કરી શકીએ. આપણે ખુદની ભરપાઈ નહીં કરી શકતા હોય તો બીજી આત્માની ભરપાઈ કેવી રીતે કરીશું? આપણે ખુદની ખબર નથી કે મારી ભરપાઈ કોને કરી છે. હાલેલુયા. એની કિંમત ચૂકવવા માટે આપણે લાયક બી નથી. વિચાર કરો તમે, કેવી રીતે પછી ભરપાઈ કરવી આત્માની? હાલેલુયા, બોલો હાલેલુયા. આજે આપણે ગીત શાસ્ત્ર વાંચ્યું, ધન વધે તો એની પર મન ન લગાડશું. હાલેલુયા, હાલેલુયા, હાલેલુયા. વિચાર કરજો, તમારા આલેલા ભલે લગ્ન થશે, ભલે ફંક્શન થશે, મારા પ્રિયો સાંભળજો, કાન ખોલે સાંભળજો, તો કદાચ તમારા હાલવાથી, પીવાડવાથી, ખવાડવાથી ભલે તમે નહીં આલી, પણ પૈસા તમારા ઘરના વપરાયા ને, એ પણ પરમેશ્વરનો આશીર્વાદ છે કે? હાલેલુયા. પૈસા ભલે તમે કમાયા, પણ મહેનત ને, તમારું સામર્થ્ય, શક્તિ, તાકાત ને બળ તમને કોને આપ્યું? તંદુરસ્તી કોને આપી? હાલેલુયા. પરમેશ્વરે જે પૈસા આપણને આશીર્વાદ રૂપે આવ્યા, આપણે એને શું કરીશું? ખવાડીશું, પીવાડીશું. મારા પ્રિય, ધ્યાન રાખજો, બહુ સાવધાની હમણાં થઈ જજો આ વર્ષની અંદર. હાલેલુયા. અમેરિકા દેશની અંદર આપણને ખબર છે મારા પ્રિય, લાખોને અજબો સંપત્તિના ઘરો આજે બસમાં રાખ થઈ ગયા. કઈ કામમાં નહીં આયા? કઈ કામમાં નહીં આયા? હાલેલુયા. એ ઘેર એટલું કિંમતી ને એટલા અજબો રૂપિયાનું કે આપણું આખું કતવારા આખું ગામ વહી જાય એટલું એ ઘેરની કિંમત, ખર્ચો એટલો. હાલેલુયા. કઈ કામમાં નહીં આયા? હાલેલુયા. ધ્યાન રાખજો મારા પ્રિય, તમારા દ્વારા કદાચ કોઈ બિચારો આત્મા નાશ ન પામી જાય, એનો બોજો તમારે મારે ઉઠાવવો પડશે. એટલા માટે સાવધાન થઈ જજો. હાલેલુયા, હાલેલુયા, હાલેલુયા. કદાચ તમે લગ્ન કરાયું, કદાચ તમે વેચતા હોય, કદાચ તમે ખવાડતા હોય, તો સમજો, ધ્યાન રાખજો. કદાચ આ બાબત જો બની ગઈ હોય, તમને ખબર નહીં હશે તમે કેટલું વેચ્યું, તમે કેટલું ખવાડ્યું, પીવાડ્યું, અને કેટલા તમારા ખવાડવાના પીવાડવાથી પાપમાં પડ્યા, એ જવાબદારી પણ, એનો પણ ભરપાઈ આપણે જ કરવો પડશે. હાલેલુયા. કેમ કે એકવાર નશો વ્યક્તિ કરી લેશે તો ધ્યાન, વચન કહે છે કે તહેરેવા દેખાવો દેખવા લાગી જાય છે, નીતિ વચન કહે છે. પછી એ હું કાં પડેલો છે, કાં ઉતરેલો છે, એને કોઈ ખબર નથી પડતી. હાલેલુયા. અને એના મોઢાથી વિપરીત વાતો ભોગશે એમ કે છે. હાલેલુયા. આ નસો આવી રીતે કામ કરે છે ને મનુષ્યની બુદ્ધિને ફેલ કરી નાખે છે, ને મનુષ્ય શું કરે છે એને કોઈ ભાન રહેતી નથી. આ કદાચ તમારા ખવાડવા અને પીવડાથી કોઈ વ્યક્તિ કદાચ બેભાન થઈને કદાચ કોઈના પાપમાં પડી ગયો, અથવા કોઈની આ થઈ ગયું, ફલાણું થઈ ગયું, સમજી જવા આપને. હાલેલુયા. અને કદાચ કઈ ગડબડી થઈ ગઈ, સમજો, તો એની પણ ભરપાઈ આપણે કરવી પડશે. કેમ કરવી પડશે? કેમ કે તમે અને હું ઈસુના બાળકો છીએ. હાલેલુયા. કેમ આપણી પર? કેમ કે આપણે દેવના છીએ. ઈસુના રક્ત અને લોહીથી ખરીદવામાં આવ્યા છે, પવિત્ર કરવામાં આવ્યા છે. મારા પ્રિય, માટે સાવધાન રહેજો. હાલેલુયા. માણસોનું માન રાખવાને માટે માણસોને, હાલેલુયા, આપણે એમ જ પડ્યા છે ને માણસનું માન રાખવાને માટે, પણ ઈસુનું માન ભૂલી ગયા છે. ઈસુના ઘામાં અને ઈસુના વાગેલા ઘામાં વધારે નમક સળકવાનું કામ કરી રહ્યા છે, વધારે દર્દ આપી રહ્યા છે આપણે. હાલેલુયા. આ શારીરિક જીવનનો જે સુધારો કઈ થયો છે મારા પ્રિયો?
હાલેલુયા. આ શારીરિક જીવનનો સુધારો ક્યાં થયો છે? આનું પરિવર્તન કઈ થયું છે હજી જીવનની અંદર? હાલેલુયા. બોલ હાલેલુયા. સાવધાન થઈ જજો. માણસને ભલે ખોટું લાગે છે, વાત ચાલી જાય મારા પ્રિય. અને દેવનું વચન કીધું તમે માણસને ખુશ કરો તો મારે યોગ્ય તમે નથી. હાલેલુયા. હાલેલુયા. જે પોતાના માતાને, પોતાના પરિવારને, પોતાના ધંધાને, પોતાને પ્રેમ કરે છે તે મને પ્રેમ નથી કરી શકતો, એ મારે યોગ્ય નથી, એમ પ્રભુ ખ્રિસ્ત કહે છે. હાલેલુયા. હાલેલુયા. મતલબ આપણે માણસોની સગા અને સંબોધનને શું કરી રહ્યા છે? માન રાખી રહ્યા છે. એનો મતલબ છે કે આપણે ઈસુ કરતા બળકર કોને માની રહ્યા છે? આપણા માણસને. ભલે મોદી કેમ નહીં આવે તો પણ નિયમ નહીં તૂટવો જોઈએ. હાલેલુયા. સમજો મારા પ્રિયો. કોઈ બી આવી જાય પણ આપણો નિયમ કદી નહીં તૂટવો જોઈએ, આજ્ઞા કદી નહીં તૂટવી જોઈએ. આદમને હવાએ શું કર્યું? આજ્ઞા તોડી એટલે એમાં નીકળવું પડ્યું. હાલેલુયા. આજ્ઞા તોડી. મૂસાએ કીધું, મૂસા જા પથ્થરની સાથે વાત કર, પાણી નીકળશે. મૂસા જેવો તો શું કર્યું? લાઠી મારીને થયું ઘોર અપરાધ. મૂસા વાયદાના દેશમાં જઈ નહીં શક્યો. તમારી મારી સાથે પણ એક વાયદો બંધાવવામાં આવ્યો છે. ઈસુએ કીધું હું જાઉં છું, એવો પાછો આવીશ તમને લેવાને માટે, તમારા માટે જગ્યા તૈયાર કરવા માટે જઈ રહ્યો છું. જો જગ્યા તમારા માટે થઈ જશે તૈયાર, તો હું તમને લેવા માટે પાછો આવી જઈશ. આ વાયદો આપણી સાથે પણ બંધાયો છે. મિસ્રની ગુલામીમાંથી કાઢતા પહેલા પર મિસ્ર ઇસરાયેલ લોકોની સાથે વાયદો કર્યો, હું તમને રેલમ સેલમ વાળો દેશ આપીશ, દૂધ મધની રેલસેલ વાળો દેશ આપીશ. હાલેલુયા. તમે ખાસો તૃપ્ત થાઓ, ખૂટે ને એવો દેશ તમને હું આપીશ. હાલેલુયા. છતાંય પણ લોકો પ્રભુના હિસાબે જીવનની જીવ્યા. છતાંય લોકોએ પોતાની મનમાની કરી, પોતાની મરજી ચલાડી. મારા પ્રિયો, એ કદાચ શારીરિક દેશ હતો. હાલેલુયા. ઈસુ આપણને લેવા આવશે અનંતકાળના જીવનને માટે. સાવધાન થઈ જજો પોતાના જીવનને. દેખો આપણા શારીરિક જીવનનો ચલાવનાર કોણ છે? આપણું શારીરિક જીવન કોઈના હાથમાં બંધનમાં છે મારા પ્રિયો? હાલેલુયા. હાલેલુયા. સારું, બાઇબલ ખોલીએ, વચન કાઢીએ. લુક લખેલી સુવાર્તા 11મો અધ્યાય અને એની 33 અને 37 35 કલમ દીવા છે. કેટલા લોકોને ખબર પડી રહી છે? સમજાય છે? બધા સમજાઈ રહ્યું છે ભાઈઓ બહેનો? યસ. વાંચો. કોઈ માણસ દીવો સળગાવીને ભોંયરામાં કે માપ તળે તેને મૂકતો નથી, પણ દીવી પર મૂકે છે, એ માટે કે માહે આવનારાઓને તેનો અંજવાળો જુએ. તારા શરીરનો દીવો તારી આંખ છે. જ્યારે તારી આંખ નિર્મળ હોય છે ત્યારે તારું આખું શરીર પણ પ્રકાશે ભરેલું હોય છે. પણ તે ભૂંડી હોય છે ત્યારે તારું શરીર પણ અંધકારે ભરાયેલું હોય છે. તેથી તમારામાં જે અંજવાળું છે તે અંધકાર ન હોય, માટે સાવધાન રહો. આગળ. માટે જો તારું આખું શરીર પ્રકાશથી ભરેલું હોય અને તેનો કોઈ પણ ભાગ અંધકારરૂપ ન હોય, કોઈ પણ ભાગ, ધ્યાનથી સાંભળજો, તો જેમ દીવો પોતાની રોશનીથી તને અંજવાળો આપે છે, તેમ તારું શરીર પ્રકાશથી ભરેલું થશે. આમેન. હાલેલુયા. હાલેલુયા. આ વચનની અંદર આપણને આપણા શરીરની વિશે આપણને જણાવે છે. આપણા શરીરની સુરક્ષા, આપણા શરીરની પવિત્રતા. હાલેલુયા. 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 કોઈ પણ માણસ દીવો સળગાવીને ભોંયરામાં કે આળિયામાં મેલતો કે ટોપલા નીચે મેલતો નથી. હાલેલુયા. પણ દીવી ઉપર અથવા સોખટ ઉપર અથવા જેથી પ્રકાશ આવી શકે. હાલેલુયા. દેવી પર મૂકે છે અને માટે કે માહે આવનારો તેનું અંજવાળું જુએ. તારા શરીરનો વિચારજો. આજે આપણો ટોપિક અને આપણો વિષય પણ એ છે, શરીરનું જીવન. એક સમય હતો કે અંધકારના બંધનમાં બંધાયેલું હતું ને હજી પણ છે. હાલેલુયા.
હજી પણ શરીર બંધણમાં છે. આપણે આત્માની ભરપૂરી માંગી રહ્યા છે, પણ આત્માની ભરપૂરી પણ નહીં મળી રહી. કારણ શું છે કે હજી શરીર બંધણમાં છે. હાલેલુયા. એટલા માટે દેવનું વચન શું કહે છે કે તારા શરીરનો દીવો તારી આંખ છે. જ્યારે તારી આંખ નિર્મળ હોય છે ત્યારે તારું આખું શરીર પણ પ્રકાશે ભરેલું હોય છે. પણ તે ભૂંડી હોય છે ત્યારે તારું શરીર પણ અંધકારે ભરેલું હોય છે. તેથી તારામાં જે અંજવાળું છે તે અંધકાર ન હોય, માટે સાવધ રહેજે. હાલેલુયા. માટે તારી અંદર જે અંજવાળું છે એ અંજવાળું અંધકાર ન બની જાય એના માટે સાવધ રહેજે, સાવધાન રહેજે. આજે વચન હું તમને શીખવાડવા માંગુ છું. સાવધાન રહેજો. હાલેલુયા. આપણી શરીરનો દીવો આંખ છે. જો તારી આંખ નિર્મળ હોય તો તારું શરીર આખું સુરક્ષિત રહેશે. હાલેલુયા. હવે સમજો, અત્યારે આપણે જે કંઈ કરીએ છીએ તો આંખ વગર કરી શકતા. ભલે હાથનું કામ હોય, પગનું કામ હોય, શરીરના કોઈ પણ અંગનું કામ હોય, કંઈ પણ કરવું હોય તો પણ આપણે શાંતિ કરીએ છીએ, આંખો દ્વારા કરીએ છીએ. કોઈકની બુરાઈ કરવી હોય તો આંખો દ્વારા કરીએ છીએ. હાલેલુયા. કોની બુરાઈ કરવી હોય, કોની નિંદા કરવી હોય તો પછી આપણે શું કરીએ? દેખીએ છીએ, આંખ દેખે છે, નિંદા કરે છે આપણું મન અંદરથી. હાલેલુયા. બોલો હાલેલુયા. હાલેલુયા. આજ ઘણી વખત કંઈક ને કંઈક આધારે આપણું જીવન જો બંધણની અંદર હોય, બીમારી અંદર હોય, સિકનેસની અંદર હોય, રૂકાવટની અંદર હોય તો એનું કારણ છે કે આપણી આંખ પવિત્ર નથી, નિર્મળ નથી. હાલેલુયા. બોલો હાલેલુયા. એ નિર્મળ નહીં હોવાને કારણે આપણું આખું શરીર અંધકારમાં ચાલ્યું જાય છે. હાલેલુયા. બોલો હાલેલુયા. હાલેલુયા. અરે તારું આખું શરીર અંધકારમાં ના ચાલ્યું જાય, તારા આખા શરીરમાં તારી આંખને કારણે અંધકાર ના સવી જાય એના માટે તું શું કરજે? સાવધાન રહેજે. આ ચેતવણીનું વચન આપણને મળી રહ્યું છે મારા પ્રિયો. આ જે કઈ ગુનો ને પાપ અને ભૂંડાઈ આપણે જીવન અંદર આપણે કરીએ છીએ ને, આંખ દ્વારા આપણે કરીએ છીએ. કેમ કે આપણા શરીરનો દીવો આંખ છે. આ આંખ દ્વારા આપણું શરીર ચાલી રહ્યું છે. હાલેલુયા. આંધળા વ્યક્તિને ખબર પડે રસ્તાની? પેલા તો ચોરી કરવા જવાનું છે, પેલાનું ત્યાંથી ઉઠાવી લાવવાનું છે. ખબર પડે? સમજો તમારી આંખે પાટા બાંધે તમને શું ભૂત પડે? નહીં તમારો હાથ કામ કરે, નહીં મોં કામ કરે, હાલેલુયા, ની પોગ કામ કરે, કઈ કામ નહીં કરે. હાલેલુયા. હાલેલુયા. તો મતલબ શું દર્શાવે છે કે આપણા શરીરનો દીવો આંખ છે. આપણું શરીર જો ભલું ચંગુ રહેવા ચાહતા હોય, આપણા શરીરની અંદર હર પ્રકારના રોગને મટાડવા માંગતા હોય, આપણા શરીરમાં આવતી હરેક મુસીબતોને આપણા જીવનથી કાઢવા માંગતા હોય તો આપણી આંખ નિર્મળ હોવી જરૂરી છે. હાલેલુયા. આપણી આંખ જ્યાં છે ને કઈ લપોટી જેવી આટલી દેખાય છે ને પવિત્ર રાખવી બહુ જરૂરી છે. એ આપણને પાપ કરાવે છે. હાલેલુયા. દેખી અહીં છે, ઘડાય અહીં છે. હાલેલુયા. અને દોડે દોડીને જાય છે યાર પોક. હાલેલુયા. હાલેલુયા. આંખ કામ કરે છે, આંખ. હાલેલુયા. આંખ તો ખાતી નથી. આંખ દેખે છે, ગલે જેમ વિમલ દેખાય, ગુટકો દેખાય, તમાકુ દેખાય, દારૂ દેખાય, આ દેખાય. આંખ દેખે છે, મોં સાવાનું કામ કરે છે. આંખ ખાય છે કોઈ દિવસ? પછી શરીર અંધકારમાં નહીં તો કારે પછી વિચાર કરો તમે. હાલેલુયા. હાલેલુયા. હાથોની તો કોઈ ભૂલ નથી. આંખ દેખે છે, હાથ તોડીને આલે છે, લે છે. તો મતલબ શું છે? એટલા માટે દેવે ઈશ્વરે બરોબર વિચારીને આ વાત, કેમ કે આપણો પ્રભુ પ્રભુનો પ્રભુ છે. ખબર છે કે મનુષ્ય આવી ભૂલ કરવાનું છે. એટલા માટે આ વચન પ્રભુએ આપણને આપ્યું છે. હાલેલુયા. એટલા માટે કીધું તારી આંખ તારા શરીરનો દીવો છે. જો તારી આંખ પવિત્ર થઈ જાય તો તારું આખું શરીર હર રોગમાંથી આઝાદ થઈ જાય. હાલેલુયા. હાલેલુયા. બોલો હાલેલુયા. હાલેલુયા. જો તારી આંખ નિર્મળ નહીં થાય, પવિત્ર નહીં થાય તો તારી અંદર આવેલો જે થોડો બધો અંજવાળો છે પ્રભુનો, એ અંજવાળો થઈ જાય, અંધકાર નહીં બની જાય. માટે સાવધાન રહેજો. હાલેલુયા. વચન કહે છે કે અંતના સમયમાં જેની પાસે છે તેને આપવામાં આવશે, જેની પાસે છે તે પણ લઈ લેવામાં આવશે. હાલેલુયા. બોલો હાલેલુયા. હાલેલુયા. આ જે આપણી આંખ છે ને મારા પ્રિય બહુ ખતરનાક છે.
આપણે કોઈ ગાળો શું કરી દઈએ અમતા એક વાત આ દેખીએ આ ભૂલ કરી છે આંખ બોલે છે કોઈ તર આંખ દેખ્યું છે આ ખરાબ છે તે બોલવાનું કામ મોડું કરે છે એના કારણે આપણું શરીર આખું અંધકારું ક્યારે પણ આઝાદી થઈ નહીં ઉપરથી તો ક્લિયર છે સમજો એમ નથી કે ઈસુ દયા નથી કરી ઈસુએ આપણા બીમારી નથી મટાડી ઈસુએ કીધું કે આપણા કોળા ખાવાથી આપણી હર રાગ અને હર શ્રાપ આપણો ધોવાઈ ગયો છે માફી મળી ગઈ છે ઉપરથી હર એક કામ ક્લિયર છે આપણા માટે સમજો સમજવાની કોશિશ કરજો બાઇજ્જત બળી છે આપણે પણ હજી આઝાદી દેખાઈ નથી આપણા જીવન અંદર હાલેલુયા બોલો હાલેલુયા આ આંખ છે ને બધું દેખે છે ફલાણું તેમ છે ડીકો એમ છે આ એમ છે ફલાણું તેમ છે કામ બીજું કરે છે હે એના કારણે આપણું આખું શરીર પથાનનું હે આખું શરીર દુખે કામ નહીં કરીએ તો પણ દુખે એનો મતલબ શું છે કેટલા લોકોને એવું થાય કામ નહીં કરે તો પણ આખું શરીર દુખે પગ દુખે હાથ દુખે મગજ દુખે માથું દુખે દિલ દુખે મન દુખે હાલેલુયા પછી બટા વિચાર આવે શું આવે બોલો કે કેમ આવે આંક્યો આંક્યો જાય તે વિચાર આવે હાલેલુયા અમતા વિચાર નહીં આવે તમે આંક્યો બંધ હોય તો વિચાર નહીં આવે પણ આંક્યો જ્યાંથી ભાડ્યા તરફ નહીં આત્રે આંખીના પલકારા મારતા દાયરા 10 વિચાર તમારા મગજમાં આવી જાય કે નહીં આવી જાય હે આવી જાય કે હાલેલુયા તો મતલબ છે ને બસ શરીર આખું દુખે હે કેટલા કામ વગરનું શરીર અમતું દુખે અમતું દુખે હાલેલુયા બોલો હાલેલુયા તો એનો મતલબ શું છે આંખ હજી પવિત્ર થાય હાલેલુયા બોલો આંખ પવિત્ર થઈ નથી હાલેલુયા આંખ હજી પવિત્ર થઈ નથી એના કારણે આપણું આખું શરીર બેકારમાં ભૂલ વગરનું બીમારી વેઠે ભૂલ વગરનું રોગ વેઠે ભૂલ વગરની કિડની લીવર શુગરમાં પ્રોબ્લેમ થઈ જાય હાલેલુયા હે આંખો પવિત્ર થાય હજી નથી નજર પવિત્ર થાય નથી હજુ તો અહીં મીટિંગમાં જાય તેવા તો તમારા ભૂકા બોલવાના છે હાલેલુયા આજે એમ નહીં રહ્યો મીટિંગમાં ગયેલા પોર્યા તમે એમ નહીં કર્યું તમે ડગર ભૂકે માર નાખ્યા પાણી હલવા કીધા કે પાણી નહીં કર્યું તને ખેતરે મેલું બાર બધું ખાઈ ગયા ખેતરમાં આ થઈ ગયું ફલાણું થઈ ગયું હાલેલુયા બોલો હાલેલુયા આ અક્ષકને ફોડતી જાય છે ઘેર બધું ભૂલી જાય હાલેલુયા પવિત્ર નથી રહેતી આંધળા થઈ જાવ આંધળા એટલા માટે ઈસુએ કીધું આંખ છતાં આંધળા કાન છતાં બહેરા છો તમે હાલેલુયા બોલો હાલેલુયા હે આજે આંખ આપણને બહુ કરાશે કોઈ ખબર છે તમને આજ સુધી ખબર છે કઈ ખબર નહીં મળે હાલેલુયા ઈચુર બાડીરા બી કરા પણ હજી આંખ બીજું પણ કામ ચાલી રહ્યું હાલેલુયા ઈસુ કહે છે ખરું ઈજવાળું હું છે હાલેલુયા શું કીધું ઈસુએ ખરું ઈજવાળું હું છું આ છે યોહાનને લખેલી સુવાર્તા 1 અધ્યાય અને એની 9 કલમ કેટલા લોકોને ખબર પડે છે સમજાઈ રહ્યું છે પડે છે સમજ હાલેલુયા કે બધી ઉપર જઈ રહ્યું એ ઉપર તમારે ઘેર જ જાય બીજે કંઈ તો નહીં જાય પણ વસન ભણી નહીં જાય બીજો બહારથી કેસ કરી લઈને જાય તમારે ઘેર તો હું હાથે જાઉં પહેલે તો હાથે ઝઘડી ફસાઈ જાય હાલેલુયા આપણે એતા જાઉં પહેલા તો આપણી ગાય તો કંઈક ને કંઈક થઈ જાય हालेलुया કેમ કે આપ જો વચન માં કેસ કરું તો પછી તા ચમત્કાર થાય ગયા જાતા જાતા ભૂત ના આવે ને તો પછી ઓળખ થાય હાલેલુયા બોલો હાલેલુયા એટલે તમને કહું છું બધું તમારું મન તન મન ધ્યાન બધું આ રાખો હાલેલુયા વાંચો
ખરું અંજવાળું તે હતું કે ખરું અંજવાળું તે હતું કે જે જગતમાં આવીને હરેક માણસને પ્રકાશ આપે છે. હરેક માણસને પ્રકાશ આપે છે. હા, તે જગતમાં હતો જે જગતમાં હતો અને જગત તેનાથી ઉત્પન્ન થયું હતું. અને જગત તેનાથી ઉત્પન્ન થયું હતું, તો પણ જગતે તેને ઓળખ્યું નહીં. તો પણ જગતે તેને ઓળખ્યું નહીં. તે પોતાની પાસે આવ્યો, પણ પોતાના લોક એ તેનો અંગીકાર કર્યો નહીં. તેનો અંગીકાર કર્યો નહીં. આજ આપણે અંગીકાર નથી કરતા. શું નથી કરતા? બોલો, શું નથી કરતા? અંગીકાર. આજ તમે કીધું આપણી આંખ હવે પવિત્ર કરવાની, નિર્મળ કરવાની, તો આપણું શરીર સારું તાજું રહે, તંદુરસ્ત રહે, હસ્તપુષ્ટ રહે, બીમારી વગરનું રહે, લીવર, શુગર, કિડની, બીપી વગરનું રહે છે, એકદમ ફર્સ્ટ ક્લાસ રહે છે. હાલેલુયા. જોઈએ કે એવું શારીરિક જીવન જોઈએ કે નહીં જોઈએ? કે પગ દુખ્યા કરે તો અસર લાગે? અસર લાગે? નહીં લાગે અસર. હાલેલુયા, હાલેલુયા. હે, હસ્તપુષ્ટ રહે આપણું શરીર, તંદુરસ્તી રહે, રોગ વગરનું, બીમારી વગરનું આપણું શરીર રહે. હાલેલુયા. જો એવું તમે ચાહતા હોય તો આજથી તમારા જીવનની અંદર તમારી આંખ નિર્મળ તમે બનાવી લો, તમારી આંખોના કામોને પવિત્ર બનાવી લો. હાલેલુયા. ભલે આંખથી દેખી દેજો પણ મોઢાથી એને પ્રગટ મતી કરાવો, ટ્રિગર દબાવવા મતી દો શેતાન તરફનું. હાલેલુયા. ભલે તમે દેખાઈ જાય ખોટું છે, દેખાઈ જાય વાંધો નહીં. હાલેલુયા. ટ્રિગર દબાવવા મતી દો. કેમ કે અહીં દબાઈ ગયું ને તો પછી આપણું એ કામ થઈ જાય. હાલેલુયા. થાય કોનું કામ છે? આપણું થાય છે. આપણું શરીરની અંદર નિરોગી રહેતી નથી. હાલેલુયા. આ કામ છે. એટલા માટે શરીરનો દીવો આંખ છે, અને જો શરીર આપણી આંખ કાબુમાં આવી ગઈ તો આપણું શરીર આખું ભલું સંગું થઈ જવાનું છે. હાલેલુયા. એટલા માટે આપણા શરીરની અંદર યાની કે આપણી અંદર જે અંજવાળું છે એ અંધકાર ના બની જાય એના માટે આ સમયની અંદર આપણા જીવનની અંદર બહુ સાવધાની જાળવવી બહુ જરૂરી છે. હાલેલુયા. બોલો હાલેલુયા. હાલેલુયા. પ્રભુના કામોને આંખોથી મતી દેખજો, આત્માથી દેખજો. હાલેલુયા. ઘણી વખત આપણે આંખોથી દેખેલા કામો દેવના નથી રહેતા. ઘણી વખત આત્માથી દેખવાનું છે. આત્માની આંખો ખોલીને આપણે દેખવાનું છે. હાલેલુયા. એટલા માટે વચન કહે છે ખરું અંજવાળું તે હતું કે જે જગતમાં આવીને હરેક માણસને પ્રકાશ આપે છે. આજ ખરું અંજવાળું કોણ છે મારા પ્રિયો? આ જગતમાં કોણ ચમત્કાર કરે છે? આ જગત કોના દ્વારા આ જગતમાં શાંતિને છુટકારો વહેતો કોણ કરી રહ્યું છે? હાલેલુયા. આજ તમારા ને મારા જીવનની તંદુરસ્તી, તમારા ને મારા જીવનની સામર્થ્ય શક્તિ કોણ પ્રગટ કરે છે? હાલેલુયા. બોલો હાલેલુયા. તમારી નાની મોટી પ્રાર્થના દ્વારા આજ કોણ તમારા જીવનનો પ્રકાશ પૂરો પાડે છે? કોણ તમને શક્તિને બળ આપે છે મારા પ્રિયો? હાલેલુયા. આજ એ જવાબ દૂર નહીં થઈ જાય, અંધકાર નહીં બની જાય, એના માટે સાવધાન રહેજો. આજ કેટલા વિશ્વાસી લોકોના જીવનની અંદર અંધકાર છવાઈ રહ્યો છે. પૃથ્વી પર અંધકાર હતો પણ પવિત્ર આત્મા હાલતો થયો એમ કે છે. પણ આજ કેટલા વિશ્વાસી લોકોના જીવનની અંદર અંધકાર છવાઈ રહ્યો છે. કેટલા ઘરોની અંદર અંધકાર છવાઈ રહ્યો છે. કેટલા પતિ પત્નીના જીવનની અંદર અંધકાર છવાઈ રહ્યો છે. કેટલા મા બાપના બાળકોના જીવન અંદર અંધકાર છવાઈ રહ્યો છે. કેટલા જીવનની અંદર અંધકાર 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 અને અંધકાર ચાલી રહ્યો છે. દેવનું અંજવાળું તો દિન પ્રતિ શું થઈ રહ્યું છે? ઘટતું જઈ રહ્યું છે અને અંધકાર કાબુ કરતો જઈ રહ્યો છે. આજ વિશ્વાસી લોકોની વાત કરીએ. હાલેલુયા. બોલો હાલેલુયા. આજ કેટલા વિશ્વાસી લોકો 25 ને 10 વર્ષથી વિશ્વાસી સતાય લોકો આજ કેમ નશામાં પડ્યા છે? કેમ કે તેઓની અંદર મળેલો જે અંજવાળું હતું મારા પ્રિયો એ અંધકાર બની ગયો છે. હાલેલુયા. આજ તેનું ટ્રિગર કોઈ બીજાના હાથમાં સોંપાઈને ચલાવી રહ્યું છે. તેના શરીર ઉપર આ રાજ્ય ઉપર કોઈ બીજો અધિકારી બનીને અધિકાર જતાવી રહ્યો છે, ચલાવી રહ્યો છે. તેઓને લાગે છે કે અમને આ મળી રહ્યું છે, થઈ રહ્યું છે, ઈસુ પર વિશ્વાસ કર્યો છે, અમને ઈસુ હરગમાં લઈ જાય નહીં લઈ જાય મારા પ્રિયો. કેમ કે તમારો અધિકાર, તમારા જીવનનો અધિકાર તમે કોઈ બીજાના હાથમાં સોંપ્યો છે. પવિત્ર આત્માના હાથમાં તમારા જીવનનો અધિકાર સોંપ્યો નથી. આ જીવનની અંદર પવિત્ર આત્મા યેસુનું અંજવાળું છે, એ અંજવાળાને અંધકાર બનાવી નાખ્યો છે. હાલેલુયા. હાલેલુયા. એના વિશે આજ વ્યક્તિઓ કોઈ ચકાસણી નથી કરતા. મારી અંદર મળેલો દેવનો જે પ્રકાશ, જે અંજવાળું છે, શું એ અંધકાર થઈ રહ્યું છે કે પછી શેતાન કોઈ કાર્ય કરી રહ્યો છે? કોઈ તપાસ નથી કરતા. હાલેલુયા. હાલેલુયા. ઈસુના સમયમાં પણ કહ્યું છે કે ખરું અંજવાળું તે હતો.
યેશુ જે જગતમાં આવીને હરેક માણસને પ્રકાશ આપે છે, આજ તમારા અને મારા જીવનની અંદર એ પ્રભુ ઈસુ મસીહ શું આપે છે? પ્રકાશ આપે છે. શું આપે છે? બોલો બોલો, શું આપે છે? બોલો ઇંજવાળું, બોલો ઇંજવાળું. હાલેલુયા. ઈસુ ઇંજવાળું આપે છે. ઈસુનું કામ છે ઇંજવાળાનું કામ કરવાનું. ઈસુનું કામ છે ઇંજવાળું આપવાનું. ઈસુનું કામ છે તમારું ને મારું જીવન પ્રકાશથી ભરવાનું. હાલેલુયા, 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 હાલેલુયા. પણ આ ઘણા બધા વ્યક્તિઓ, ઘણા બધા વિશ્વાસી લોકો આ સમયની અંદર પ્રભુના પ્રકાશથી ભરાવા નથી માંગતા. કેમ કે જો પ્રકાશ અહીં લાગી જાય ને તો બધાના કામ પ્રગટ થઈ જાય. હાલેલુયા. એટલા માટે આજ લોકો ખાલી શાંતિ મેળવીને બહુ એટલામાં કામ બનાવી લે છે, આટલામાં બસ બસ કી રાખે છે. પ્રકાશ દેખીને તેનો સમક લાગે છે, હજી ડર લાગે છે. કેમ કે પ્રકાશ આવી ગયો ને તો બધા કામ પ્રગટ થઈ જાય અને એ લોકો ચાહતા નથી આ સમયની અંદર. હાલેલુયા. એટલા માટે આજ વિશ્વાસી લોકોના જીવન અંદર યેશુનો પ્રકાશ જોવા નથી મળતો. ખાલી નામધારી વિશ્વાસી લોકો છે, ખાલી નામના વિશ્વાસી છે. આજ હજી પણ પોતાના જીવનની અંદર પ્રભુના પ્રત્યેનો કામના વિશ્વાસી નથી બન્યા. હાલેલુયા, હાલેલુયા. આજ લોકોને ડર લાગે છે પ્રકાશ આવી જશે. આજ સમજો, રાત્રિ ઘોર રાતની અંદર કોઈ ચોરી કરતો હશે અને વિચાર કરો અચાનક તેની પર કોઈ પ્રકાશ પાડી દેશો તો એને લાગવાનું છે? સારું લાગવાનું છે? બોલો હાલેલુયા. કેટલા લોકો સાંભળી જશે મને? હાલેલુયા. સમજો, ઘોર અંધારી રાત છે. એ અંધારી રાતની અંદર ચોરી કરવાને માટે જાય છે. સાંજના સમયમાં ચોરી કરવા નથી જતા. હાલેલુયા. બહુ અંધારી રાતની અંદર જ્યારે ચોરી કરતો હશે અને જો ચોરી કરતો હશે અને એ કોઈ બત્તી બાળીને ચોરી કરે? હે? હાલેલુયા. હમ જો ચોરી કરતો અચાનક તેની પર કોઈ પ્રકાશ, કોઈ મોટી રોશની કદાચ તેની પર પાડી દેવામાં આવે અથવા કોઈ અંજવાળું તેની પર પાડી દેવામાં આવે તો શું કરશે? શું કરશે? હે? શું કરશે? બોલો. પહેલો શું કરશે? ચોર. બોલો કે ખરા. શું કરશે ચોર? તાંબે હે બોલો. હાલેલુયા. નાશ નહીં પડશે. હાલેલુયા. કેમ કે તે નથી ચાહતો કે મારું કામ પ્રગટ થાય. તે નથી ચાહતો કે હું ચોર ગણાઉં. હાલેલુયા. એટલા માટે ચોરને પ્રકાશથી એવું લાગે છે, ડર લાગે છે. શું લાગે છે? એટલે ધનનો પણ સમકી ચાલે. હાલેલુયા. કેમ કે પ્રકાશ, એ પ્રકાશ સખત નફરત થઈ જાય પછી. હાલેલુયા. ચોરને એવું છે, એને અંધારું જ ગમે. હું ગમે? બોલો અંધારું, ઉજળું વસ્તુ એને ગમે જ નહીં. હાલેલુયા. બોલો હાલેલુયા. આશીર્વાદ વિશે ભાઈ હે પછી ગમે નહીં, અંધારું અસર લાગે ને. આજ ઘણા લોકોને અંધારામાં રહેવાનો અસર લાગે છે. બીડી પીવામાં અસર લાગે છે. પ્રકાશ નથી પડવા દેતા જીવનની અંદર. કબૂલાત નથી કરતા, પાપોને પસ્તાવો નથી કરતા. મારા પ્રિયો, ઈસુ પ્રકાશ આપે છે. વચન કહે છે એક પ્રકાશ બનીને આપણી બસમાં આવ્યો. હાલેલુયા, હાલેલુયા. પણ આ તમારી મારી જેવા લુખ્ખા માણસોએ શું કર્યો? ઈસુને અપનાવ્યો નહીં, અંગીકાર નહીં કર્યો. મારા પ્રિયો, તે સમયની અંદર ઈસુ સિંહાસન છોડીને એક પ્રકાશ, એક જ્વાળાના રૂપમાં આ ધરતીની અંદર ઉતરી આવ્યો. છતાંય પણ તમારે ને મારે જેવા મૂર્ખ લોકોએ આ ઈસુ પર વિશ્વાસ નહીં કર્યો. કેમ કે તેઓના કામ કેવા હતા? અંધારાના કામ હતા. એટલા માટે તેઓ ઈસુને ઓળખી નહીં શક્યા. આજ કેટલા વિશ્વાસી લોકો છે જેના કામ અંધારાના છે, એટલા માટે આજ તેઓ પ્રકાશિત જીવન નથી જીવતા. હાલેલુયા. એટલા માટે આજ ઘણાનું જીવન પ્રકાશથી ભરેલું જીવન નથી. હાલેલુયા, હાલેલુયા. દેખવાનું એવા વિશ્વાસી લોકોને જ્યારે આત્મામાં લોકો આરાધના કરતા હોય તેથી વ્યક્તિ શું કરે? અહીં ત્યાં ભાળી ફાંપા મારે. હાલેલુયા. મંડળી ન જોવાનું તમારે, કેમ કે તેને ડર લાગે આત્માથી. શું લાગે? બોલો શું લાગે? ડર લાગે. પવિત્ર આત્માથી ડર લાગે, પ્રકાશથી ડર લાગે. હાલેલુયા. ના ભાઈ, અમને કોઈ આત્મા નથી જોતું. અમને ખાલી ભજન ગીતો ગવાડી દો, માતા પર હાથ બોલે દુઆ કરી દો, ઈસુ આશીર્વાદ આશીર્વાદ, શાંતિ 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 કરી દો ખાલી. હાલેલુયા. નહીં, પ્રકાશની અમને કોઈ જરૂરત નથી. અમને યાત્રામાં કામ સલાડી લો.
હાલેલુયા. કાં સુધી સલાડશો? હાલેલુયા. કાં સુધી સલાડશો? મારા પ્રિય ઈસુ બીજા આગમનની અંદર આવી રહ્યો છે. હાલેલુયા. બોલો હાલેલુયા. હાલેલુયા. ઈસુ વિશ્વાસ યોગ્ય લોકોને જેઓએ પોતાના જીવનને પવિત્ર અને યોગ્ય લાયક બનાવી લીધું છે એવા વ્યક્તિઓને, એવી મંડળીને, નીચ કલંક અને દાગ વગર મંડળીને લેવાને માટે રાજાઓનો રાજા ઘોડે સવારે લાખો દૂતોને સાથે આ પૃથ્વી પર ફરી એકવાર બીજી વાર તેનો કદમ મૂકવાને માટે જઈ રહ્યો છે. હાલેલુયા. હાલેલુયા. પણ આ સમયની અંદર કોઈ પણ વિશ્વાસી ભાઈ અને બહેનોને આ વાતની કોઈને પડેલી નથી. પોતાના જીવનને સુધારવાની કોઈને પડેલી નથી. પાપોથી પસ્તાવાની કોઈને પડેલી નથી. પ્રકાશને સામર્થ્યની પાસે મેળવવું કોઈને આજે અસર લાગતું નથી. હાલેલુયા. 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 બહુ ઓછા લોકોની સાહસ છે, બહુ ઓછા લોકોની તરસ છે પ્રભુના અભિષેકને પામવાની, પ્રભુના સામર્થ્ય પામવાની. પવિત્ર આત્માની ભૂખ ને તરસ 120 લોકો છે. હજારી સંખ્યામાં લોકો ખાલી યેસુની પાછળ ભેટનારા, ખાનારા ને પીનારા ને શાંતિ ને સજા પડ્યા લોકો છે. હાલેલુયા. 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 આજ કોઈ પણ વિશ્વભરની અંદર, મંડળીઓની અંદર, વિશ્વાસી લોકોના જીવનની અંદર કોઈ પણ વ્યક્તિઓ, કોઈ પણ વિશ્વાસી આ સમયની અંદર પોતાના સુધારણા માટે દુઆઓ અને પ્રાર્થના નથી કરાવી રહ્યા. પોતાના ધંધો વધી જાય એના માટે દુઆ કરાવી રહ્યા છે. પોતાનું બગડેલું કામ બની જાય એના માટે દુઆઓ કરાવી રહ્યા છે. પણ જે જીવન પૂરું ભાંગેલું, તૂટેલું, અંધકાર રૂપ બની ચાલી રહ્યું છે, એ જીવનને, એ સુધારણા માટે આજ કોઈ પણ વ્યક્તિ પ્રાર્થના કરતા અને કરાવતા નથી. હાલેલુયા. ભલે મોટો ભવિષ્યવક્તા આવી જાય તો આપણે આના માટે પ્રાર્થના કરો, મારા માટે કોઈ ભવિષ્યવાણી કરી દો, આગળને મારા માટે તે હું રાખીને દિવસે મારે હારું ભવિષ્યવાણી કરી દો. હાલેલુયા. મારા માટે આશીર્વાદની પ્રાર્થના કરી દો, મારો કામ ધંધો બહુ ચાલી જાય એના માટે પ્રાર્થના કરી દો, મને આ બીમારી છે, મને આમાંથી શાંતિ મળી જાય મારા માટે પ્રાર્થના કરી દો. હાલેલુયા. મારા સોરાને નોકરી નથી લાગતી, સોરા માટે પ્રાર્થના કરી દો. એનું ભણવામાં જ્ઞાન અને બુદ્ધિ નથી, એના હારું પ્રાર્થના કરી દો. પણ એ કેટલો પાપમાં પડ્યો છે, એના સુધારા માટે કોઈ પ્રાર્થના કરાવે છે આ સમયની અંદર? હાલેલુયા. બોલો હાલેલુયા. 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 સમજાય છે બધા? ખરું અજુબાણું લઈ લો આ સમયની અંદર અને ઈસુ આપે છે. હાલેલુયા. હાલેલુયા. ધોકામાં મતી રહેજો. હાલેલુયા. હું તમને ભટકનારા બનાવવા નથી માંગતો, પણ ભટકેલા રસ્તો બતાવનારા બનાવવા માંગુ છું. હાલેલુયા. બોલો હાલેલુયા. મારા પ્રિય, એવું ના થવું જોઈએ કે બીજો આપણને રસ્તો બતાડે. હાલેલુયા. પણ આપણે એટલા પ્રભુની અંદર, પ્રભુના વચનનો અંગીકાર કરીને એટલા તેના પ્રકાશથી ભરાઈ જઈએ કે આપણે બીજા અંધકારમાં ચાલતા લોકોને પ્રકાશમાં સલાડતા આપણે શીખવી શકીએ. હાલેલુયા. હાલેલુયા. બીજાઓને સલાહ આપી શકીએ, બીજા ભટકેલા લોકોને સીધો રાહ દેખાડી શકીએ મારા પ્રિયો. હાલેલુયા. એવું આજ તમારું જીવન પ્રકાશથી બનાવી લો મારા પ્રિયો. હાલેલુયા. બોલો હાલેલુયા. આપણી આ સેવા સંસારિક સેવા નથી મારા પ્રિયો. ભલે બીજા લોકો કેવી રીતે સેવા કરે છે અમને કોઈ પરવા નથી. હાલેલુયા. ભલે બીજી મંડળીમાં શું સારું છે અમને કોઈ લેવા દેવા નથી. ભલે સ્વર્ગથી સેવા કરે કે અહીંથી સેવા કરે અમને કોઈ લેવા દેવા નથી. પણ અમે જાણીએ છીએ કે અમે સેવા સ્વર્ગ તરફથી કરી રહ્યા છીએ. હાલેલુયા. બોલો હાલેલુયા. અમે આ સંસારની બાબતોનો ખંડન કરીને આત્મિક બાબતો પર મન લગાડવાને માટે લોકોને ઉત્સાહિત તૈયાર કર્યા છે. હાલેલુયા. ભલે આ બાકી સમયે સેવકાઈ આ સંસારમાં સાચી હોય, એ સંસારની વાતોને વધારે મહત્વ ગણતી હોય, પણ મારા પ્રિય, હું તમને કહેવા માંગુ છું, આપણી આ સેવા છે એ સ્વર્ગની વાતો પૂરી કરવાને માટે સેવા છે. હાલેલુયા. 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 આજ મારા પ્રિયો, સંસારની વાતો અને સંસારનો આશીર્વાદ આપણા માટે કસરો સમાન છે મારા પ્રિયો, પણ હરગવાળો આશીર્વાદ તમને અને મને મળવો જોઈએ. હાલેલુયા. જે પ્રકાશ પ્રભુ ઈસુ મસીહ તમને અને મને આપે છે એનાથી ભાગો મતી, એનાથી દૂર મતી રહો. હાલેલુયા. પણ એ પ્રકાશને મેળવવાની સાહસને તરસ રાખો જીવનની અંદર. તરસ રાખો પ્રભુના વચનને, તરસ રાખો પ્રભુ તરફથી મળતો પ્રકાશની તરસ રાખો. હાલેલુયા. હાલેલુયા.
તમારું જીવન જેવું તેવું નહીં હોવું જોઈએ, તમારો વિશ્વાસ જેવો તેવો નહીં હોવો જોઈએ, તમારું જીવન યોગ્ય બની જવું જોઈએ. આ સંસારમાં તમે ચાલો ને તો તમારા જીવન દ્વારા એક સાક્ષી ઊભી થવી જોઈએ. હાલેલુયા. તમારું જીવન એક સાક્ષીરૂપ બનવું જોઈએ, બીજાઓને માટે જુનતો નિખાર બનવું જોઈએ, બીજાના માટે આશીર્વાદરૂપ બનવું જોઈએ. હાલેલુયા. બોલો હાલેલુયા. હાલેલુયા. અંધકાર આપણી પર ફાવી ના જાય મારા પ્રિયો, એના વિશે સાવધાનથી આ જીવન જીવજો આ સમયકાળની અંદર. કેમ કે અંધકાર બી એટલું જોર લગાડી રહ્યો છે જેટલો જોર આ પ્રકાશ લગાડી રહ્યો છે. શેતાન પણ એટલી મહેનત કરી રહ્યો છે તમારી ને મારી પર ફાવવાને માટે. એટલા માટે ઈસુ ખ્રિસ્તને શેતાને કીધું, હે યેશુ, મને તારા શિષ્યોને જરીક સાળવા માટે આલ. એનાનો ઉપડામ ખાલી સાળી ભાળો, પલાવી ભાળો કેટલા ભારા છે એ મતી સમજો મારા પ્રિયો, ચાલી જાય. હાલેલુયા. જો આપણું જીવન હલકું નીકળ્યું ને મારા પ્રિયો, આપણે ઉડી જવા હે. શેતાન પણ એટલો જોર કરી રહ્યો છે, એનો અંધકાર એક આપણા જીવન નાખવાને માટે, એની હાથે આપણને લઈ જવાનું શેતાન પણ જોર કરી રહ્યો છે. હાલેલુયા. એટલા માટે તમારી ને મારી અંદરનો જે અંજવાળું છે કદી કમ નહીં પડવું જોઈએ, અંધકાર નહીં બની જાય એના માટે સાવધાન રહેજો. હાલેલુયા. અને મારા પ્રિય, તમારું અંજવાળું ઘટે ના એના માટે યેશુ પ્રકાશ આપે છે. એટલા માટે રોજ ને સાંજ ને સવારે યેશુની પાસે પ્રકાશ માંગતા રહેજો. હાલેલુયા. 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 એટલા માટે કેટલા લોકો આ સમયની અંદર પ્રભુની પાસે યાની અંજવાળાની પાસે આવતા નથી, આવવા ચાહતા નથી. હાલેલુયા. શું કરે છે બોલો? આવતા નથી. માણસને કઠણ લાગે છે. હાલેલુયા. અંજવાળાની પાસે જાતા માણસને કઠણ લાગે છે. હાલેલુયા. કેમ કઠણ લાગે છે? વાંચીએ એ પુસ્તકની અંદર યોહાન 3:19 કલમ વાંચીએ. કેટલું લોકો સમજાઈ રહ્યું છે? પ્રેઝ ગોડ. હાલેલુયા. સ્તુતિ હો, સ્તુતિ હો, સ્તુતિ હો, સ્તુતિ હો. વાંચો ફટાફટ. અપરાધી ઠરાવવાનું કારણ એ છે કે, સાંભળજો, અપરાધી ઠરાવવાનું કારણ એ છે કે જગતમાં અંજવાળો આવ્યા છતાં માણસોએ ધ્યાનથી સાંભળજો, બડી ધ્યાનથી સાંભળજો, બરોબર કાન ખોલને, બરોબર આંખો ફાડીને ભાળજો ને સાંભળજો. શું લખ્યું છે? અંજવાળા કરતા, માણસોએ અંજવાળા કરતા શું કર્યું? અંધારું ચાહ્યું. અંધારું પસંદ કર્યું. હાલેલુયા. આજ હું કેટલો વિશ્વાસ તમને કહી શકું કે આ બેઠેલા લોકો અંજવાળા કરતા અંધારાને ચાહનારા છે, કે પછી અંધારા કરતા અંજવાળાને વધારે ચાહનારા છે. હાલેલુયા. બોલો હાલેલુયા. આજ આ સમયની અંદર લોકોને શું છે ને, અંધકાર વધારે ચાહે છે, અંજવાળાની સાહત ઓછી છે. આજ લોકોને ઈસુની જરૂર ઓછી છે, પણ ઈસુના કામોની જરૂર છે ખાલી. સાંભળજો મારી વાતને ધ્યાનથી. કડવી લાગે, ખોટી લાગે, તુરી લાગે, ખાટી લાગે, મીઠી પણ લાગશે. હાલેલુયા. આજ લોકોને ખાલી ઈસુના કામોની જરૂર છે, ચમત્કારોની જરૂર છે, ઈસુની જરૂર નથી. લોકો આજ ઈસુના કામોને ચાહે છે, ઈસુને ચાહતા નથી. હાલેલુયા. બોલો હાલેલુયા. હાલેલુયા. ધ્યાનથી સાંભળજો. તમે અનુભવ કરજો જીવનની અંદર. તમે બી નહીં કર્યો હોય તો હજી પણ અનુભવ કરી લેજો જીવનની અંદર કે આ સમયકાળ સુધી આપણે કેટલા પ્રભુને સહાયો છે, કે પછી એના કામોની સહાય છે આપણે. મારો બાપ, મારો પિતા મારા પાસેથી શું ઈચ્છે છે એની કોઈ તપાસ કરી આપણા છે. હાલેલુયા. હાલેલુયા. મારા પ્રિયો, બહુ ઓછા લોકો છે, બહુ ઓછા લોકો છે. એટલા માટે વચન કહે છે કે હરકમાં જવું કઠિન છે. હરકમાં જવાની વાટ કેવી છે? હાંકડી છે. સ્વર્ગમાં જવાની વાટ કેવી છે? સડક હાંકડી છે. એમ મતી સમજો મારા પ્રિય. હડાહુડ જેમ દેવડો ભરાઈ જાય છે એમ હરકમાં ભરાઈ જાઉં, ટોળે ટોળા. બહુ મુશ્કેલ છે.
હાલેલુયા, હાલેલુયા. દેવળોમાં અને ફલાણી જગ્યા પર હડાહડ માણસો ભરાઈને દોડ્યા જાય છે મારા પ્રિયો. એવું હરગમાં નહીં જવાય. હાંકડી છે કે રસ વચન શું કહે છે? સ્વર્ગની વાટ હાંકડી છે. હાલેલુયા. આજ લોકો સમજતા નથી. લોકો અંધારાને પસંદ કરે છે, અંજવાળાથી નાહે છે. ભાઈ દારૂ મત પીવે, નાહે છે. ભાઈ આ પાપ મત કરે ને, તું પ્રભુનો દીકરો છે, દીકરી છે, કેમ આ પાપની અંદર પડ્યો છે, પડી છે? મત કરે ને, છોડી દે આ કામને. ભાગે છે. આ વાતોથી ને, આ શબ્દોથી માણસને દુઃખ લાગે છે મનની અંદર. મારા પ્રિયો, તમને દુઃખ લાગે, તમારું કાળજું ફાટી જાય, મને કોઈ લેવા દેવા નહીં મળે. હાલેલુયા. પણ તમારું જીવન પ્રભુને અંદર બદલાઈ જવું જોઈએ. તમારો સુધારો થઈ જવો જોઈએ. તમારે અંજવાળાથી નહાવાનું નથી મારા પ્રિયો, પણ અંજવાળાને મેળવવાનું છે. હાલેલુયા. આજ બીડી પીતા વ્યક્તિને કીધી ભાઈ બીડી છોડ દે, તમાકુ ખાતા વ્યક્તિને ભાઈ તમાકુ છોડ દે. હેલ ફેલ વાતો કરતા તારી જીભને કાબુમાં રાખી દે. માણસને લાગે જાણના કાળજામાં હરિયું છોડ નાખ્યું એમ લાગે. હાલેલુયા. બોલો હાલેલુયા, હાલેલુયા. આજ માણસોના જીવન અંદર આવું લાગે છે મારા પ્રિયો. પણ મારા વાલાઓ, જો તમે બેઠી રહો ને, તમારી નૈયા પાર છે. જો તમે આ બાબતોને, વાતોને જો વેઠી લીધું ને, તો તમારી નૈયા પાર છે મારા પ્રિયો. હકદાર બનશો તમે પ્રભુના રાજ્યના. હાલેલુયા. તમે મજબૂત બનશો એ વાટમાં ચાલવાને માટે. અનુભવ થશે તમને એ વાટની અંદર ચાલવાનો. હાલેલુયા. જો તમને અનુભવ ના થાય તો એ વાટમાં ચાલવું તમારે મારા માટે મુશ્કેલ છે. જેવા તેવા લોકો આ વાટની અંદર, હરગની વાટની અંદર ચાલી નથી શકવાના. હાલેલુયા. અંધકાર લઈને આ વાટની અંદર નહીં ચલાય. હાલેલુયા. બે પ્રકારના માર્ગ છે, એક સ્વર્ગનો છે ને એક નરકનો છે. નરકનો માર્ગ એકદમ પહોળો છે, 10 બાય 10 નો, 10 ફૂટનો પહોળો. હાલેલુયા. હુતા ગગડો તો બી ઓટોમેટિક ગગડી જાવ. ફાટી જાય, કઈ નહીં કરવું પડે તમારે, ઓટોમેટિક જતા રહો. ધડાધડ જઈ શકો છો તમે. પણ મારા પ્રિય, હરગમાં ચાલવા માટે ઘણી બધી મહેનત કરવી પડશે, ઘણી અનુભવ કરવો પડશે. ઈસુને અપનાવવો પડશે, ઈસુને લેવો પડશે. ઈસુના કામોથી કામ મત ચલાવજો. હાલેલુયા. ઈસુનો જીવનમાં ચમત્કાર કરાવીને ખાલી કામ મત ચલાવજો. તમારું જીવન જો મરણતોલમાં પડ્યું હતું ને અત્યારે બટું થઈ ગયું છે, ધન્યવાદ કરો પ્રભુનો. અને હાંકડી વાટમાં ચાલવાની દેવની પાસે સામર્થ્ય શક્તિ માંગો. દેવ, મને આ વાટમાં ચાલવાને માટે મને સહાયતા કર, મદદ કર. કેવી રીતે ચાલુ, કેવી રીતે આ વાટમાં હું બની રહું, કેવી રીતે હું યોગ્ય બનાવું આ વાટમાં ચાલવાને માટે. હાલેલુયા. બોલો હાલેલુયા, હાલેલુયા. એમ કરીને રોજ રોજ પ્રભુની આગળ દુઆઓ અને પ્રાર્થનાઓ કરો. હાલેલુયા, હાલેલુયા. મારા પ્રિય, મરણ ટાણમાં કે બટા થઈ ગયેલો એ મતલબ નથી કે હવે આપણે અંજવાળાને નહીં છાઈએ, અંધકાર અને સહાવા લાગી જઈએ. હાલેલુયા. આજ કેટલા વિશ્વાસી લોકો છે જે મરણતોળમાં પડેલા હતા, આજ સજીવન થઈ ગયા, નવું જીવન દાન તેઓને મળી ગયું અને આજ તેઓ પાછા જૂના રસ્તા પર ચાલવા લાગી ગયા. હાલેલુયા. બોલો હાલેલુયા, હાલેલુયા. આજ અમારા જીવનની અંદર અમે આ પ્રકારનો અનુભવ કર્યો છે, દેખ્યું છે. ઘણા વિશ્વાસી લોકોને, ઘણા લોકોને જોયા છે જેઓ મરણતોળમાં આ સ્થાન અને આ જગ્યાની અંદર આવ્યા હતા, રડતા હતા. તેની હાલત ને તેની પરિસ્થિતિ એકદમ નિષ્ક્રિય અવસ્થામાં પડેલી હતી. હાલેલુયા, હાલેલુયા. આજ તેઓને પ્રભુના નામ દ્વારા, પ્રભુના કામ દ્વારા આજ તેઓને પ્રભુએ બઠા કર્યા. એક દોડે એવા, એક ચાલે એવા, એક કાર્ય હરીફને કરી શકે એવા મજબૂતને દ્રઢ કર્યા. મારા પ્રિયો, આજ તે લોકો પ્રભુને છોડીને ચાલ્યા ગયા છે. હાલેલુયા. બોલો હાલેલુયા. નો મતલબ શું છે? કે માણસો અંજવાળાથી ભાગે છે, અંધારાને વધારે પસંદ કરે છે. મારા પ્રિયો, આ ભૂલ તમે ને હું નહીં કરી શકીએ, એના માટે આજ આ વચનો તમને અને મને મળી ગયા છે. જે લોકો પાછલા સમયની અંદર આ ભૂલ કરીને ભાગી ગયા ને, એવી ભૂલ આજ તમને હું નહીં કરી, એના માટે આ વચન આપણને મળી રહ્યું છે. હાલેલુયા. બોલો હાલેલુયા. રડતા જઈને, રડતા જઈને, રડતા જઈને એવા વ્યક્તિઓ મારા પ્રિય આ રસ્તા